ઉનાળો શરૂ થતાં કેસર કેરીનું બજારમાં આગમન થઈ જાય છે અને સ્વાદના શોખીનો તેમનો સ્વાદ માણે છે. ખાસ કરીને કેસર કેરી સૌથી વધારે લોકોને પસંદ હોય છે. ગીરની કેસર કેરી જગવિખ્યાત છે. અત્યાર સુધી લોકો ગીરની કેસર કેરીનો સ્વાદ માણતા હતા, પરંતુ છેલ્લા 10 વર્ષથી બરડાના કેસર કેરીનું આગમન થયું છે અને તે ગીરની કેસર કેરીની ટક્કર મારે તેવી છે. કારણ કે બરડાની કેસર કેરી વજનદાર અને રસદાર હોય છે. પોરબંદરના બરડા પંથકના ગામોમાં કેસર કેરીનું સારું એવું ઉત્પાદન થાય છે અને વાવેતરમાં ઉત્તરોત્તર વધારો પણ જોવા મળી રહ્યો છે. હાલ પોરબંદર જિલ્લામાં 490 હેક્ટરમાં કેરીનું વાવેતર જોવા મળે છે. પોરબંદર જિલ્લાના આદિત્યાણા, કાટવાણા, બખરલા, ખંભાળા, બિલેશ્વર અને હનુમાનગઢ સહિતના ગામોમાં કેસર કેરીના બગીચા આવેલા છે. ગીર કરતાં પણ તેમની વહેલી આવક જોવા મળે છે. બરડા પંથકની કેસર કેરીની આવક એપ્રિલ માસના અંતે થઈ જાય છે. ગીરની કેસર કેરી બરડાની કેરી પ્રથમ પસંદગી કરે છે, કારણ કે વજનદાર અને રસદાર હોય છે. હું પંચાલ કલ્પના પોરબંદર જિલ્લામાં નાયબ બાગાયત નિયામક તરીકે ફરજ બજાવું છું. પોરબંદર જિલ્લામાં આપણે આંબા પાકની વાવેતર વિસ્તારની જો વાત કરીએ તો આખા સમગ્ર પોરબંદર જિલ્લામાં 490 હેક્ટર જેટલો આંબા પાક હેઠળ વાવેતર વિસ્તાર આવેલો છે. એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો રાણાવાવ તાલુકામાં આંબા હેઠળ વાવેતર વિસ્તાર વધારે છે અને એમાં પણ ખાસ કરીને હનુમાનગઢ છે, બિલેશ્વર છે, આદિત્યાણા, કાટવાણા, ખંભાળા જેવા ગામોમાં આંબાની ખેતી સારા એવા પ્રમાણમાં થાય છે. અને આપણે જાણીએ છીએ કે રાણાવાવ તાલુકો એટલે ડુંગરાળ વિસ્તારનો તાલુકો કહેવાય કે જેમાં પર્વતીય વિસ્તાર આવેલો છે અને આ પર્વતીય વિસ્તારમાં ચૂનાના પથ્થરનું પ્રમાણ વધારે હોવાથી એ જે કેરી છે કેરી સ્વાદમાં ખૂબ મીઠી અને એનું ઉત્પાદન પણ સારું, વજનમાં પણ સારી હોય છે. ખાસ કરીને જે આબોહવા છે પોરબંદરની કે જે ભેજવાળું વાતાવરણ હોય છે અને શિયાળામાં જો આપણે વાત કરીએ તો શિયાળામાં રાત અને દિવસનું જે ટેમ્પરેચર હોય છે કે જેમાં ફ્લાવરિંગ માટે રાત્રે 15 થી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને દિવસે 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે. એટલે રાત અને દિવસના જે તાપમાન હોય છે એમાં તાપમાનમાં બહુ ફ્લક્ચ્યુએશન નથી આવતું, જેને કારણે ફ્લાવરિંગ બહુ સારી એવા પ્રમાણમાં આવે છે અને એને કારણે ઉત્પાદન પણ બહુ સારા પ્રમાણમાં આવે છે. અને આ જે કેરી જે છે એ ચૂનાના પથ્થરનું પ્રમાણ જમીનમાં સારા એવા પ્રમાણમાં હોવાથી કેરીનો સ્વાદ પણ બહુ સરસ આવે છે અને વજનમાં પણ સારી હોય છે અને એના કારણે ઉત્પાદન પણ સારું આવે છે. આ અંગે પોરબંદર જિલ્લાના બાગાયત વિભાગના નાયબ નિયામક કલ્પનાબેન પંચાલના જણાવ્યા અનુસાર રાણાવાવ તાલુકામાં સૌથી વધારે વાવેતર જોવા મળે છે. પર્વતીય વિસ્તાર નજીક આવેલા ગામોમાં કેરીનું ઉત્પાદન થાય છે, કારણ કે આ વિસ્તારમાં જમીનનું ચૂનાનું પ્રમાણ વધારે છે તેમજ ભેજવાળું વાતાવરણ રહે છે. આંબામાં મોર બેસવાના હોય છે, ત્યારે દિવસ અને રાત્રિનું તાપમાન મોટાભાગે સરખું હોય છે. આંબા અને અનુકૂળ વાતાવરણ અને જમીનમાં ચૂનાનું પ્રમાણ વધારે હોવાના કારણે બરડા પંથકની કેસર કેરી વજનદાર અને રસદાર હોય છે, જેને કારણે ગીરની કેસર કેરી કરતાં તેમનો બોક્સનો ₹500 સુધીનો વધારો જોવા મળે છે. પોરબંદરવાસીઓ ગીર કરતાં બરડા પંથકની કેસર કેરીની વધારે પસંદગી કરે છે.